નમસ્કાર, હું છું પાર્થ ગેલહોર. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ દાહોદ. હવે વાત કરીએ આજના મહત્વના સમાચારની. દાહોદ જિલ્લામાં દાહોદ શહેરના સંત કૃપા ભવન ખાતે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોગ્ય સેવાઓનો અનોખો સંગમ જોવા મળ્યો. તમને સારું લાગે છે, પણ એ જ આયુર્વેદમાં શોધન કીધું છે. શરીરનો એક કોષ આપણો શુદ્ધ થઈ જાય, આપણે જન્મ સમય જેવા હતા એવા પાછા થઈ જઈએ. તો એના માટેની એક પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ આપણી હોસ્પિટલમાં બધા પ્રકારના આયામો તેને ચિકિત્સામાં આવરી લીધેલા છે. તો એનું પણ ડેમોન્સ્ટ્રેશન આપણે અહીંયા કરવાના છે. આજકાલ છે નમસ્કાર, હું છું પાર્થ ગેલહોર. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હાલ આપણે આવી ગયા છે દાહોદની અંદર, અને દાહોદની અંદર એક ભવ્ય આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જે આપણે દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સાહેબ જોડાયા હતા, અન્ય દાહોદના આગેવાનો તેમજ દરેક માણસો આવ્યા હતા. સાથે સાથે તમામ મેડિકલ ઓફિસરો હાજર રહ્યા હતા. અને હાલ આપણી સાથે છે ડૉક્ટર ચંદન બામણ સાહેબ. એમને મળીએ અને એમનું શું કહેવું છે મેળા વિશે, એમની જોડે વાત કરીએ. નમસ્કાર. આ આયુષ મેળો એવું છે કે સરકારશ્રીનો આપણા છેવાડાના માણસને આયુર્વેદની દિનચર્યા, ઋતુચર્યા, આયુર્વેદના ઔષધો કે આજુબાજુની જે વનસ્પતિઓથી આજુબાજુના લોકો માહિતગાર થાય અને જ્યારે એમને બીમાર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે એના માટેનું પ્રદર્શન. પછી આયુર્વેદની એક પંચકર્મ નામની ચિકિત્સા પદ્ધતિ કે જેને સંશોધન ચિકિત્સા કીધું છે આયુર્વેદમાં. તો એ ચિકિત્સા પદ્ધતિ એવી છે કે જેને મોડર્ન ડિટોક્સ કરવાનું છે બોડીને. તો આપણા શરીરમાં જે અશુદ્ધિઓ છે, ખરાબ આહાર અને વિહારના કારણે જે આપણા શરીરમાં ટોક્સિન્સ ભેગું થયું છે, એને દૂર કરવા માટેની આ પંચકર્મ નામની ચિકિત્સા પદ્ધતિ છે, જે આપણે એનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે આ વખતે આજે. અને એની વિસ્તૃત ચિકિત્સા આપણને હોસ્પિટલમાં મળી રહે, એનાથી લોકો માહિતગાર થાય અને હોસ્પિટલની જે ગતિવિધિઓ છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, એને જોવે, સમજે અને ભવિષ્યમાં એનો લાભ લઈ શકે જો આ રીતની બીમારી કોઈ થાય તો. એના માટેનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. સાથે સુશ્રુત સંહિતામાં જે 15,000 વર્ષ જૂની પ્રાચીન પદ્ધતિ છે, એમાં અગ્નિકર્મ નામની જે ચિકિત્સાનું વર્ણન છે. અગ્નિકર્મ એવી ચિકિત્સા છે કે જેમાં દર્દીઓને કોઈ પણ જગ્યાએ પેન હોય, ઘૂંટણમાં દુખાવો હોય, કમરમાં દુખાવો હોય, તો એમાં આપણે અગ્નિકર્મ ચિકિત્સાનો ઉપયોગ કરીએ છીએ. અગ્નિકર્મ ચિકિત્સાથી પેશન્ટને તરત જ દુખાવામાં રાહત થતી હોય છે. આની સાથે સાથે અમે યોગરાજ ગુગલ છે, ત્રિફલા ગુગલ છે, મહાયોગરાજ ગુગલ છે, વિષતંદુકવટી છે, મહાનારાયણ તેલ છે, એવા ઔષધો તો સાથે આપીએ જ છે દર્દીને. પણ આ સાથે અગ્નિકર્મ ચિકિત્સા પદ્ધતિથી તરત જ દુખાવામાં ફાયદો થતો હોય છે. અને જેમ કે ઘણા દર્દીઓને પગમાં કણી પડી જતી હોય છે, તો એના માટે પણ અગ્નિકર્મ ચિકિત્સા બહુ જ અસરકારક છે. એમાં કોઈ પણ પ્રકારની સર્જરી કરવી પડતી નથી. પેશન્ટ તરત જ ચાલીને ઘરે જઈ શકે છે. કોઈ પણ પ્રકારના પાટાપિંડી કરવામાં નથી આવતા. એટલે તરત જ ફાયદાકારક અને અસરકારક ચિકિત્સા પદ્ધતિ છે. એટલે દાહોદની આજુબાજુની જનતા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી માહિતગાર થાય, સમજે, એનો ઉપયોગ કરે. અને સરકારશ્રીનું જ્યારે આ એક મહત્વનો કાર્યક્રમ છે એનાથી માહિતગાર થાય, એ આશયથી આજે આપણે અહીંયા ભવ્ય આયુષ મેળાનું આયોજન કર્યું હતું. અને એ દાહોદની જનતાએ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી અને એનો લાભ લીધેલ છે. ધન્યવાદ. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. આપનું નામ? હું વૈદ્ય ચંદન બામણ, વૈદ્ય પંચકર્મ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ લીંબડી. ઓકે, સાહેબે કીધું તે પ્રમાણે આપણે આ જે તે બધું વિડીયોના માધ્યમથી જોઈશું. અને પંચકર્મ, અગ્નિકર્મ એ તમામે તમામ આપણે વિડીયોના માધ્યમમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.